નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં ઓક્સિડેશનના નિયમો એ આપણે જોતા હતા. એમાં અપૂર્ણાંક ઓક્સિડેશનાંક એની ચર્ચા કરી. હવે કાર્બનિક સંયોજનોમાં ઓક્સિડેશનાંક છે એની ચર્ચા કરીશું. એમાં કાર્બનિક સંયોજનમાં ઓક્સિડેશન કઈ રીતે ગણવું? તો કાર્બનિક સંયોજનોમાં પ્રથમ આપણે આલ્કેનની વાત કરીએ. તો આલ્કેન સંયોજનો હોય આપણે આગળ ભણી ગયા છીએ, તેમાં કાર્બન અને હાઇડ્રોજન બે તત્વો આવે. તો આલ્કેનમાં પ્રથમ સૂત્ર છે CH4. તો એમાં કાર્બનનો ઓક્સિડેશનાંક કેટલો હશે? તો આપણે જો આ હાઇડ્રેટ છે, તેમાં કીધું હતું કે હાઇડ્રોજન પદાર્થો સાથે જોડાય ત્યારે હાઇડ્રોજન છે એનો ઓક્સિડેશનાંક છે એ પદાર્થો સાથે +1 હોય, એટલે આમાં હાઇડ્રોજન +1 હોય છે. તો 4 હાઇડ્રોજનનો +4, તો કાર્બનનો કેટલો આવે? -4. તો કે આ CH4 માં -4 જણા છે. તો એવી જ રીતે CH3 ઇથેન હોય, તો ઇથેનમાં કાર્બનનો ઓક્સિડેશનાંક કેટલો? તો હવે આમાં કઈ રીતે જોવાનું? તો કે આ બંને હાઇડ્રોજનનો કેટલો આવશે? તો કે +1, તો +6. તો બે કાર્બનનો પ્લસ કેટલો હોય? તો કે 6. તો એકનો પ્લસ કેટલો આવશે? 3 આવે. એટલે બંને કાર્બન છે એ +3 ઓક્સિડેશનાંક ધરાવે. પછી બેથી વધારે કાર્બન ધરાવતો આલ્કેન હોય CH3, CH2, CH3. તો આમાં શું ધ્યાન રાખવાનું કે વચ્ચેનો કાર્બન છે એ બે હાઇડ્રોજન અને બાજુમાં કાર્બન, તો કોઈ તત્વ પછી એના તત્વના પરમાણુ સાથે જોડાય તો એ ધ્યાનમાં નહીં લેવાનું, શૂન્ય થાય. તો આ હાઇડ્રોજન બે કાર્બન સાથે છે ને, તો આનો -2. ટૂંકમાં આલ્કેન સંયોજનોમાં કાર્બન કેટલા હાઇડ્રોજન સાથે જોડાય એટલો માઇનસ આવે, 2 સાથે. આ 3 સાથે જોડાય છે તો આ બેનો -3 થાય. એ ધ્યાન રાખવું. એટલે ત્રણેયનો અલગ અલગ આવશે. અને જો તમે આમ ગણવા જાશો કુલ, તો 3 ને 3 6 ને 2 8, તો 3 નો 8 એટલે 1 નો અપૂર્ણાંક આવે. અપૂર્ણાંક આવે એટલે ત્રણેયનો અલગ અલગ છે એ ધ્યાન રાખવું. તો એવી જ રીતે CH3, CH2, CH3 હશે. તો આમાં આ 3 હાઇડ્રોજન સાથે છે તો -3, 2 હાઇડ્રોજન સાથે -2, અહીંયા પણ -2 અને અહીંયા -3. આ રીતે જોવાનું. પછી આ રીતે શાખાયુક્ત હોય CH3, CH3, CH3. તો આ ત્રણ સાથે છે એટલે ત્રણેયનો -3 આવશે. તો વચ્ચેના કાર્બનનો -1 આવે અને કુલ સરવાળો કરશો તો 0 થશે. તો -3 3 3 અને 1 4 એટલે -10 થાય. તો હાઇડ્રોજન ગણો 3 3 6 3 9 ને 10, તો એનો +10, તો 0 થઈ ગયું. આ રીતે ધ્યાનમાં રાખવાનું. અને જો આ રીતે હોય CH3, CH3, CH3 અને CH3, તો આ ચારેય છે એનો -3 થશે. ચારે પણ વચ્ચેનાનો 0 થાય, કારણ કે એક હાઇડ્રોજન સાથે જોડાતો નથી. તો આલ્કેનમાં આ રીતે જોવાનું. હવે એવી જ રીતે આપણે આલ્કીનની વાત કરીએ. તેની વાત કરીશું આલ્કીન. તો આલ્કીનમાં ત્રિબંધ હોય તો CH2 ડબલ બોન્ડ CH2, આમાં પણ એની જેમ જ આવશે. જેટલા હાઇડ્રોજન જોડાયેલા છે એટલો જ આવશે. એટલે અહીં -2. પછી CH3 CH ડબલ બોન્ડ CH2, તો આમાં પણ શું? આ -3, એક જ હાઇડ્રોજન -1, બે હાઇડ્રોજન -2. પણ જો આવું સંયોજન હોય CH3C CH3 ડબલ બોન્ડ CH2, તો આનો -2 છે, આનો 0 છે, આનો -3 અને આનો પણ -3. ટૂંકમાં આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન ત્રણેયમાં કોઈ પણ કાર્બનનો ઓક્સિડેશનાંક ગણવાનો કીએ તો એની સાથે જેટલા હાઇડ્રોજન જોડાયેલા છે એટલો માઇનસ આવે. આ ધ્યાન રાખવું. પરીક્ષામાં એવું પૂછે કે આપેલ સંયોજનમાં અંડરલાઇન કરી દઈએ તો અંડરલાઇન કરેલ કાર્બનનો ઓક્સિડેશનાંક કેટલો છે, એ રીતે પૂછી શકે. પછી આલ્કાઇનની વાત કરીએ તો આલ્કાઇનમાં પણ એ જ રીતે CH ટ્રિપલ બોન્ડ CH, તો બંનેનો -1 CH3C ટ્રિપલ બોન્ડ CH, તો આનો -3, એક પણ હાઇડ્રોજન નથી, 0 1 છે એટલે -1. CH3 CH2 C ટ્રિપલ બોન્ડ C CH3, 3 હાઇડ્રોજન -3, 0 0 -2 -3, કારણ કે એક પણ હાઇડ્રોજન નથી. આ રીતે આલ્કેન, આલ્કાઇનમાં જોશું. ત્યારબાદ હેલો આલ્કેનની વાત આવે. હેલો આલ્કેન એટલે કે R સાથે હેલોજન જોડાયેલું હોય તો એમાં CH3Cl, તો હેલોજન છે 17મા સમૂહ એટલે એનો -1 લેશું. અને આનો કેટલો આવશે? +3 આવશે, 3 હાઇડ્રોજન. તો એકનો કેટલો આવે? +2 આવે.
કેટલો આવશે +2 આ ધ્યાન રાખો તો આ રીતે હોય CH2Cl2 તો આનો -2 હોય તો આનો +2 હોય છે તો કાર્બનનો કેટલો આવશે 0 થાય કેટલો થાય 0 તો CHCl3 આવે તો -3 +1 કુલ 0 થવો જોઈએ તો આ કાર્બન +2 આવે +2 આવશે તો CCl4 હોય તો આનો -1 હોય તો -4 તો આ કાર્બનનો +4 જોવા મળશે આ ધ્યાન રાખવાનું છે પછી જો CH3 CH2 અહીં Br લઈએ તો હેલોજનનો તો -1 જ છે આમાં 3 હાઇડ્રોજન છે તો -3 અને આમાં -1 આનો +2 થાય બરાબર તો હવે આ કાર્બનનો કેટલો થશે કુલ આપણે કેટલો થવો જોઈએ 0 થવો જોઈએ તો 4 છે તો આનો +2 થાય સોરી આનો કાર્બનનો આપણે +2 લેશું અને આનો +3 આવશે તો +2 છે તો આ કાર્બનનો -1 થાય તો કુલ જો 0 થાય 3 ને 2 5 3 4 ને 1 5 તો ઈ કાર્બનનો કેટલો આવ્યો -1 આવે કેવો આવે -1 આ રીતે આલ્કેન સંયોજનોમાં છે એક ઓક્સિડેશન અને નક્કી થાય પાંચમું છે આલ્કોહોલ આલ્કોહોલમાં હાઇડ્રોકાર્બન સમૂહ સાથે OH સમૂહ જોડાયેલો હોય તો OH સમૂહ જોડાયેલો હોય તો CH3O અને H ઓક્સિજનનો આપણે -2 લેવાનો છે આનો +3 હોય આનો +1 હોય તો +4 -2 તો આ કાર્બનનો -2 થશે પછી CH3 CH2OH તો આ -2 છે આનો આપણે -3 અને આનો +3 થશે તો આનો +1 છે આનો +2 છે તો આ કાર્બન છે એનો કેટલો થાય તો કે એનો +1 થશે કેટલો થશે +1 સરવાળો કરો 2 ને 3 3 ને 3 6 તો 3 -2 અને એક જ મિનિટ આ કાર્બન આ +2 છે અને -2 છે એટલે સોરી -1 આવે તો 3 ને 2 5 ને 6 તો -2 -1 -3 એટલે -6 0 થઈ ગયો તો OH વાળો કાર્બન છે એ જો બાજુમાં એક કાર્બન સાથે જોડાય તો એનો -1 આવે અને OH વાળો કાર્બન એકેય કાર્બન સાથે ન હોય તો એનો -2 આવે અને હવે જો બે કાર્બન સાથે હોય જેમ કે CH3 CH CH3OH તો આનો છે એ આપણે 0 થશે આનો -3 +3 -3 +3 આનો -2 આનો +1 બરાબર અને આનો +1 થાય તો આ કાર્બનનો 0 થાય કેટલો થશે 0 કે ધ્યાનમાં રાખવાનું રહેશે તો આ રીતે આલ્કોહોલમાં OH વાળા કાર્બનનો ઓક્સિડેશનાંક આપણે છે એ ગણી શકશું બરાબર પછી વાત આવશે હવે છઠ્ઠું ઇથર તો ઇથરમાં ઓક્સિજન સાથે બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા તો ઈ કાર્બનનો ઓક્સિડેશનાંક CH3OCH3 હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર કે ઓક્સિજનનો -2 હોય કેટલો હોય -2 અને હાઇડ્રોજનનો +3 હોય અને આમાં પણ હાઇડ્રોજનનો કેટલો આવશે +3 તો કુલ +6 છે બરાબર અને આ -2 છે તો +6 કરવા માટે બે કાર્બનનો -2 ઓક્સિડેશનાંક આવવો જોઈએ તો ઓક્સિડેશનાંક 0 થાય તો ઇથરમાં કાર્બનનો ઓક્સિડેશનાંક છે એ ઓક્સિજન સાથે જોડાયેલા હોય એમાં એક જ કાર્બન જોડાયેલો હોય તો -2 આવી શકે અથવા CH3O CH2 CH3 હવે જો આ રીતે છે તો ખાસ ધ્યાન રાખવાનું આનો -2 હોય પણ એક -1 આની સાથે આવે તો આનો આપણે +3 લઈએ છીએ તો આનો -2 થાય કેટલો થાય -2 અને -2 અને એક -1 આની સાથે આવે આનો +3 છે એટલે સોરી -3 અને આનો +3 હોય આનો -2 હોય તો હવે આ -1 આમાંથી ધ્યાન લેવાનું -2 આવે તો આ +3 થાય એટલે ત્યારે બેયના સરખા નહીં આવે અલગ અલગ આવશે આ બાજુ મિથાઇલ છે અને આ બાજુ ઇથાઇલ સમૂહ છે એટલે આ કાર્બનનો ઓક્સિડેશન અલગ આવે આનો -2 હોય એક આની સાથે લેવાનો એક આની સાથે તો એક -1 આની સાથે લઈ તો આનો કુલ 0 થઈ જવો જોઈએ તો હાઇડ્રોજનનો 1 હોય +3 છે -1 લે તો આનો -2 હોય તો 0 થાય એક -1 આ બાજુ લે તો આનો -2 છે બરાબર અને આનો એક -1 તો -3 છે તો +3 આવે તો 0 થાય એટલે આ કાર્બનનો +3 થયું એક કે ઓક્સિડેશન અંડરલાઈન કરીને પૂછે તો આપણે ગણતા આવડતું હોવું જોઈએ આ ખાસ ધ્યાન રાખવાનું બધાએ રહેશે
પછી ઇથર પછી આપણે આલ્ડીહાઇડ આલ્ડીહાઇડની અંદર સૂત્ર શું છે R અથવા H એની સાથે CHO સમૂહ જોડાય. તો આમાં ખાસ ધ્યાન રાખવાનું કે કાર્બોનિલ સમૂહ C ડબલ હોય અને H હોય અને H હોય એટલે મિથેનોલ છે. તો મિથેનોલમાં આ બે હાઇડ્રોજનનો +1 અને ઓક્સિજનનો -2 તો આ કાર્બન છે એનો આપને 0 મળશે. કેટલો મળશે? 0. એટલે કે HCHO હોય ને એમાં 83 સમૂહવાળા કાર્બનનો ઓક્સિડેશન આંક 0 આવશે. પણ હવે એના સિવાયના કોઈ પણ RCHO હોય તો આ કાર્બનનો ઓક્સિડેશન આંક છે ને એ આપણે આ આલ્કાઇલ સમૂહનો 0 લેવાનો થશે. તો આ +1 અને આ -2 તો એનો +1 આવે. એટલે તમને આ રીતે ઉદાહરણ આપ્યું હોય CH3 CH2 CHO અને આ 83 સમૂહવાળા કાર્બનનો ગણો તો આખા ભાગનો 0 લેવાનો. 0 શું કામ? આનો -3 + 3 0 -2 + 2 0 અને કાર્બોનિલ કાર્બન સાથે જોડાય છે. એટલે હવે આનો આપણે +1 જોઈએ આનો -2 જોઈએ તો પછી આનો ફિક્સ જ આવે +1 જ આવે. તો જ્યારે એક નોર્મલ લિયર હોય ને તો કાર્બનનો 0 અને એના સિવાયના કોઈ પણ આલ્ડીહાઇડ તમે લેશો એટલે કે આ CHO છે તેમાં આ કાર્બનનો ઓક્સિડેશન આંક હંમેશા +1 આવે. આ ધ્યાન રાખો. એવું જ આંકનું કીટોનની વાત કરીએ તો કીટોનની અંદર RCOOR તો આમાં પણ ફિક્સ જ થશે કે કીટોનની અંદર ઓક્સિડેશન આંક ચોક્કસ જ આવશે 2R/0. તો આનો -2 હોય તો +2 હોય. કીટોનમાં દરેક વખતે કાર્બનનો ઓક્સિડેશન આંક +2 જ આપણે જોવા મળશે. આ ધ્યાન રાખો. પછી 9મું કીટોન પછી કાર્બોક્સિલિક એસિડ તેમાં આલ્ડીહાઇડની જેમ થશે HCOOH ફોર્મિક એસિડ હોય તેમાં કાર્બનનો ઓક્સિડેશન આંક +1 + 1 -2 એટલે +2 આવશે. એના સિવાયના કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હશે R નો 0 લેવાનો થશે. આ -2 અને આનો +1 તો કાર્બનનો ઓક્સિડેશન આંક છે એ આપને કેટલો જોવા મળે તો કે +3 જોવા મળશે. કેટલો જોવા મળશે? +3. કોઈ પણ ફોર્મિક એસિડ સિવાયના કોઈ પણ કાર્બોનિક એસિડમાં 83 સમૂહવાળા કાર્બનનો ઓક્સિડેશન આંક +3 જ આવશે. આ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ 10મું જોઈએ એસ્ટરની વાત કરીએ તો એસ્ટરના બંધારણમાં H અથવા R અને COO અને આ બાજુ R સમૂહ. તો આમાં પણ એક HCO O અને R. હવે આ ઓક્સિજન સાથે R ભાગ જોડાય છે એટલે R ભાગનો છે ને આપણે +1 લેવાનો થશે. કેટલો થશે? ઓક્સિજન સાથેના R ભાગ છે એનો +1, આનો -2, આનો -2 અને આનો +1 તો 4. એટલે આમાં કાર્બનનો ઓક્સિડેશન આંક છે આ 83 સમૂહવાળા એનો ઓક્સિડેશન આંક +2 આવશે. પણ અહીંયા આલ્કાઇલ સમૂહ આવશે. શું આવશે? આલ્કાઇલ સમૂહ. તો આનો ઓક્સિડેશન આંક 0 કાર્બોનિલ કાર્બન સાથે હોય એટલે 0 અને આનો +1 આ -2 તો કાર્બનનો ઓક્સિડેશન આંક +3 આવે. ટૂંકમાં કાર્બોનિક એસિડ જેવું કે આલ્કાઇલ ફોર્મેટ હોય તો +2 અને આલ્કાઇલ ફોર્મેટ જગ્યાએ કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો +3 તો કે જોવા મળશે. આ ધ્યાન રાખવાનું રહેશે એસ્ટરની અંદર. બરાબર? આ પણ લખી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. પછી આગળ એસ્ટર પછી આપણે એનહાઇડ્રેટ જોઈએ. એનહાઇડ્રાઇટ એમાં H અથવા COO H અથવા R સમૂહ હોય આવું બંધારણ. તો આમાં પણ આપણે કાર્બોક્સિલિક એસિડની જેમ જ આવશે કે જો HCOO અને બીજી બાજુ H એટલે કે મિથેનોઇક એનહાઇડ્રાઇડ હોય તો +1 હાઇડ્રોજન ઓક્સિજન -2 અને આનો -2 તો -6 છે અને આ +2 છે તો બે કાર્બનનો ઓક્સિડેશન આંક સેમ આવશે. કેટલો આવશે? +2 આવશે. કેટલો આવશે? +2.
પણ જો એક બાજુ આલ્કાઇલ સમૂહ હોય અને એક બાજુ હાઇડ્રોજન હોય, બરાબર, તો આનો 0 લઈએ છીએ, આનો -2 હોય, 1 -1 આને આપવાનું થશે અને આ -2 એટલે કુલ -3 થાય, તો આ કાર્બનનો +3 લેવાનો અને આમાં -1 એક આને આપી અને આ -2 -3 પણ આનો +1 છે, તો આનો આપણે +2 મળશે, તો +2 મળે. એટલે ટૂંકમાં જે બાજુ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય એ કાર્બનનો +3 આવશે અને હાઇડ્રોજન જોડાયેલું હોય તો એનો +2 આવે. અને જો બે બાજુ આલ્કાઇલ સમૂહ જોડાય RC ડબલ બોન્ડ O OC ડબલ બોન્ડ OR, તો બેનો સેમ -2 અને આનો -1 લેશું એટલે આ -3 થઈ જાય અને આ પણ -3 થાય. બે બાજુ આલ્કાઇલ સમૂહ હોય તો +3, બે બાજુ હાઇડ્રોજન હોય તો બે કાર્બનનો +2, પણ એક બાજુ આલ્કાઇલ હોય તો જે બાજુ આલ્કાઇલ હોય એ કાર્બનનો +3 અને હાઇડ્રોજન હોય એનો +2, એ રીતે ધ્યાનમાં રાખવાનું. પછી આપણે એમાઇડની વાત કરીએ. એમાઇડ, તો એમાઇડમાં પણ H અથવા R એની સાથે CONH2 સમૂહ હોય, તો એમાં આપણે મિથેન એમાઇડ લેશું તો નાઇટ્રોજનનો ફિક્સ છે -3 આવશે, આનો +2, આનો -2 ફિક્સ પણ આનો +1 હોય, તો અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક તમે જોશો તો 3 ને 2 5 અને +3 એટલે 5 કરવાના છે, તો કેટલા ઘટે છે 2, તો કાર્બનનો +2 ઓક્સિડેશન આંક આવશે. પણ જો અહીંયા હાઇડ્રોકાર્બન સમૂહ R જોડાયેલો હશે, RCONH2, તો આપણે આનો 0 લઈ લઈએ છીએ, તો આનો તો ફિક્સ જ છે -2 -3 +2, તો આ કાર્બનનો ઓક્સિડેશન આંક +3 આવે. એટલે કે મિથેનેમાઇડ હોય તો +2 અને એના સિવાયના હોય તો +3. ટૂંકમાં કાર્બોનિલ સમૂહવાળા જેટલા ક્રિયાશીલ સમૂહ છે કાર્બોનિક એસિડ કે પછી એના વિયુગ્મનોમાં, એમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાનું કે કાર્બોનિલ સમૂહ સાથે હાઇડ્રોજન હોય તો +2 હોઈ શકે છે અને હાઇડ્રોજન સિવાયનો કોઈ પણ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો એનો +3 આવશે. આ ધ્યાનમાં રાખીને ચાલવાનું. એ જ રીતે 13 એસિડ હેલાઇડ, એસિડ હેલાઇડ જેને આપણે કેમ લખશું આ CO X એટલે હેલોજન, તો અહીં જો H પણ હોઈ શકે છે, તો આનો -1 હોય છે, -2 હોય છે અને આનો -2 હોય અને આનો +1 હોય, બરાબર. તો આની અંદર તમે જોશો, સોરી, COX એટલે હેલોજનનો માઈનસ, તો -2 -1 +1, તો આનો કેટલો થયો +2, એટલે કે કાર્બનનો +2 ઉપર મુજબ જાય. પણ જો હાઇડ્રોકાર્બન સમૂહ જોડાયેલો હોય તો આનો 0 આવે છે, તો -2 -1 એટલે -3, તો આ કાર્બનનો +3. એટલે કાર્બોનિક એસિડ કે એના વિયુગ્મનો એસ્ટર હોય, એનાઇડાઇડ હોય, એમાઇડ હોય, એસિડ હેલાઇડ હોય, એ બધાયમાં કાર્બોનિલ સમૂહ સાથે હાઇડ્રોજન આવે તો ગણતરી કરશો તો +2 જ આવશે, પણ આલ્કાઇલ સમૂહ હશે તો +3 આવી શકે, એ ધ્યાનમાં રાખવાનું રહેશે. તો આ રીતે આ ઓક્સિડેશન આંક તો કાર્બનિક સંયોજનોમાં પણ આપણે શું છે ગણી શકશું, એ ધ્યાન રાખવાનું રહેશે. આ રીતે તો આ કાર્બનિક સંયોજનોમાં ઓક્સિડેશન આંક કેમ ગણવો એની તમને માહિતી આપી. એટલે એમસીક્યુમાં પૂછે, ટેક્સ્ટબુકમાં નથી, પણ કાર્બનિક વાળા ચેપ્ટરો ઉપરથી પરીક્ષામાં એમસીક્યુ નીટમાં જેડબલઈમાં પૂછે તો આપણે આ ખબર હોવી જોઈએ. ટેક્સ્ટબુકમાં નથી એટલે નોટ આઉટ કરીને રાખવું અને લખી રાખવું. હવે તમને કોઈ પણ સંયોજન આપ્યું હોય અને તમને એમ કે ઓક્સિડેશન આંક ગણો, તો કેમ ગણવું, તો આપણે અત્યારે જે નિયમ જોયા એ નિયમને ઉપયોગમાં લઈ અને જોશું. હવે આમાં સંકીર્ણ સંયોજનો આવે છે, સંકીર્ણ ક્ષાર, તમને આવા ઉદાહરણ કેમ જોવા મળશે, મોટા કૌંસમાં Cu NH3 4 + 2 આમ લખેલું હોય, અથવા AgCN6 -3 કે -4, તો આમાં તમને ઓક્સિડેશન આંક ધાતુનો ગણવાનો કી, તો એ કેમ ગણવો, બરાબર, એ આપણે 12મા ધોરણમાં વધારે શીખશું. અત્યારે એવા ઉદાહરણ ન આવડે તો કાંઈ વાંધો નહીં, બરાબર, એની ચર્ચા આપણે પછી કરીશું. તો હવે આપણે કેની ચર્ચા કરશું, ઓક્સિડેશન આંકની ગણતરી કેમ કરવી. નિયમો જોઈ લીધા, હવે ગણતરી, આનો પણ ફોટો પાડી લેજો.
હવે આપણે જોશું ઓક્સિડેશન ની ગણતરી કઈ રીતે કરવી. તમને સંયોજન આપે અને એમાં એમ કહે કે આપેલ તત્વો છે એનો ઓક્સિડેશન આંક ગણો. આપણે સાદા ઉદાહરણ દ્વારા પ્રયત્ન કરશું. પહેલા હું H2O લઉં છું. H2O માં હું અંડરલાઈન કરું ને એનો ઓક્સિડેશન આંક ગણો. તો ઓક્સિડેશન આંકમાં ધ્યાન રાખવાનું, કોઈ પણ તટસ્થ પરમાણુ હોય ને તો એમાં જેટલા પરમાણુ છે એ બધાય પરમાણુના ઓક્સિડેશન આંકનો સરવાળો 0 થશે. જેમ કે NH3 હોય તો નાઇટ્રોજન 3 હાઇડ્રોજન બધાયના ઓક્સિડેશન આંકનો સરવાળો 0 થાય. H2SO4 હોય તો 2 હાઇડ્રોજન 1 સલ્ફર 4 ઓક્સિજન બધાયના ઓક્સિડેશન આંકનો સરવાળો 0 થાય. બરાબર. એના ઉપરથી ગણતરી કરવાની. અથવા કોઈ વીજભારિત આયન હોય જેમ કે SO4 -2 તો આમાં સલ્ફર 1 અને 4 ઓક્સિજન આના ઓક્સિડેશન આંકનો સરવાળો ઉપર વીજભાર હોય એટલો થશે. અથવા NH4+ છે તો એક નાઇટ્રોજન 4 હાઇડ્રોજન બધાયના ઓક્સિડેશન આંકનો સરવાળો 1. ટૂંકમાં ઉપર વીજભાર હોય એટલો થાય. તટસ્થ હોય તો વીજભાર 0 હોય તો 0 થાય. અને કોઈ આયન હોય તો જેટલો વીજભાર છે એટલો ઓક્સિડેશન આંક થશે. તો હવે આપણે આમાં કઈ રીતે ગણતરી કરવાની? 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે બરાબર 0 છે. તો આપણે આગળ નિયમ આવ્યો હતો કે હાઇડ્રેટ સંયોજનો હોય એમાં હાઇડ્રોજન પરમાણુનો કા +1 હોય અથવા કેટલો આવશે -1 આવશે. તો હાઇડ્રોજન કેની સાથે જોડાય છે? અધાતુ. તો એવું પણ મેં લખાવેલું હતું કે 15 સૂત્ર સાથે હોય ત્યારે હાઇડ્રોજનનો +1 હોય. એટલે અધાતુ સાથે છે એટલે હાઇડ્રોજનનો હું +1 લઈશ તો ઓક્સિજનનો ગણવાનો છે અને બરાબર 0. તો 1 ઓક્સિજન બરાબર આ બાજુ લઈ જાય તો -2 તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 થયું. આ રીતે આપણે ગઈ. બરાબર. એવી જ રીતે બીજું ઉદાહરણ લો NH3 તો NH3 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક પૂછે તો નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન બરાબર શું થશે? 0. આમાં પણ અધાતુ સાથે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક 1 લેવાનો થશે તો એ +3 થાય. શું થશે? +3 બરાબર 0. તો એક નાઇટ્રોજનનો કેટલો થયો? +3 જોવા મળે છે. આ ધ્યાનમાં રાખવાનું. HCN હોય અને આમાં કાર્બનનો ગણવાનો કીધું તો એક હાઇડ્રોજન કાર્બન નાઇટ્રોજન ત્રણેયના ઓક્સિડેશન આંકનો સરવાળો 0. હવે નાઇટ્રોજન કાર્બન કરતા વધારે વિદ્યુત ઊર્જા એનો ઋણ આપો પણ નાઇટ્રોજનનો ઋણ કેટલો આવશે? 15 માં સમૂહ છે તો -3 હોય અને હાઇડ્રોજનનો પ્લસ હોય તો -3 બરાબર 0 તો -2 બરાબર 0 તો કાર્બનનો +2 ઓક્સિડેશન આંક આવશે. ચોથું H2SO4 તો આમાં આપણે 2 હાઇડ્રોજન 1 સલ્ફર 4 ઓક્સિજન બરાબર 0. તો હાઇડ્રોજન આપણે કીધું 2 થી વધારે તત્વો હોય ત્યારે હાઇડ્રોજનનો હંમેશા +1 હોય એટલે +2 લખી નાખ. સલ્ફર ઓક્સિજનનો સામાન્ય રીતે -2 હોય છે. બરાબર. તો +2 સલ્ફર -8 બરાબર શું થશે? 0. બરાબર. તો એક સલ્ફરનો ગણશો તો +6 ઓક્સિડેશન આંક. કેટલો આવે? +6. પાંચમું H2S તો 2 હાઇડ્રોજન સલ્ફર બરાબર 0 પણ સલ્ફર અધાતુ છે. અધાતુ સાથે હાઇડ્રોજનનો +1 હોય તો +2 સલ્ફર બરાબર 0 તો એક સલ્ફરનો -2 આવે. શું આવે? -2. આવી જ રીતે PO4 -3 માંથી કેનો ઓક્સિડેશન આંક? ફોસ્ફરસનો. અંડરલાઈન કરી નાખજો. બરાબર. ફોસ્ફરસ તો એક ફોસ્ફરસ 4 ઓક્સિજન બરાબર વીજભાર જેટલો -3 થાવ. તો ઓક્સિજનનો સામાન્ય રીતે માઈનસ આપણે કેટલો લઈએ છીએ? 2. તો એક ફોસ્ફરસ આનો -8 થશે બરાબર -3 તો P બરાબર -3 + 8 એટલે ફોસ્ફરસનો +5 ઓક્સિડેશન થઈ ગયો. કેટલો થઈ ગયો? +5. આ રીતે જોવાનું છે.
બરાબર. પછી આવું હોય Na2SO4 તો આમાં 2 સોડિયમ 1 સલ્ફર 4 ઓક્સિજન બરાબર 0. સોડિયમ પહેલા સમૂહનું તત્વ, તો પહેલા સમૂહનો ઓક્સિડેશનાંક હંમેશા કેટલો આવે? +1 જ આવે. તો આપણે 2 અને +1 સલ્ફર, અને ઓક્સિજનનો સામાન્ય રીતે આપણે -2 એટલે બરાબર 0. તો અહીં +2 સલ્ફર -8 બરાબર 0, -6 બરાબર 0. તો સલ્ફરનો +6 ઓક્સિડેશનાંક આવ્યો. કેટલો આવ્યો? +6. આઠમું Ca3PO4 ટ્વાઇસ. આમાં એમ કે ફોસ્ફરસનો ગણ. તો ચાલો 3 કેલ્શિયમ છે, પછી ફોસ્ફરસ કેટલા થાય? 2, પછી ઓક્સિજન કેટલા થાય? 4 × 8, અને બરાબર કેટલો હોવો જોઈએ? 0. આનો +2 હોય તો 3. આનો +2 શું કામ લીધો? કેલ્શિયમનો બીજા સમૂહનું તત્વ. પહેલા બીજાનો હંમેશા યાદ રાખવાનું, પહેલાનો +1 જ આવે કોઈ પણ સંયોજનમાં, અને બીજા સમૂહનો +2 આવે. અને ફોસ્ફરસ એનો આપણે ગણવાનો છે. ઓક્સિજનનો -2 તો +6, 2 ફોસ્ફરસ 8 × 16 માઈનસ થશે, તો 2 ફોસ્ફરસ બરાબર -10, તો 1 ફોસ્ફરસ બરાબર 10/2, એટલે ફોસ્ફરસનો આવશે +5. તો આ રીતે કોઈ પણ સંયોજન આપે એની અંદર એનો ઓક્સિડેશનાંક તમે ગણી શકો છો. NH2 આમાં એમ કે 2 નાઇટ્રોજનનો કેટલો? તો 2 નાઇટ્રોજન પ્લસ 4 હાઇડ્રોજન બરાબર 0. તો નાઇટ્રોજન અધાતુ છે, અધાતુ સાથે હાઇડ્રોજનનો +1 હોય તો 2 નાઇટ્રોજન બરાબર -4, તો 1 નાઇટ્રોજનનો -2 જોવા મળે છે. આ ધ્યાન રાખવાનું છે. નવમું Ca3N2. તો આમાં 3 કેલ્શિયમ 2 નાઇટ્રોજન બરાબર શું આવશે? 0. બરાબર. 3 કેલ્શિયમ + 2 નાઇટ્રોજન બરાબર 0. તો કેલ્શિયમ બીજા સમૂહનો એટલે +2 હોય. તો નાઇટ્રોજનનો આપણે ગણશું તો 2 નાઇટ્રોજન બરાબર -6, તો 1 નાઇટ્રોજનનો -3 ઓક્સિડેશન થાય. કેટલો આવ્યો? -3. તો આ રીતે આપણે ઓક્સિડેશનાંક છે એ ગણવાના થશે. બરાબર. આગળના નિયમ યાદ હશે તો સરળતાથી તમે ઓક્સિડેશનાંક ગણી શકો છો. પછી બીજું કોઈ ઉદાહરણ આપણે હજી લઈએ આગળ. NaHPO4 અને -1. તો આમાં ફોસ્ફરસનો ગણી, આમાં નાઇટ્રોજનનો ગણ્યો તો 1 સોડિયમ છે, 1 હાઇડ્રોજન છે, 1 ફોસ્ફરસ છે, 4 ઓક્સિજન, પણ બધાયનો થઈને -1 થવું જોઈએ. પહેલા સમૂહનો છે +1, હાઇડ્રોજનનો પણ +1, ફોસ્ફરસનો પણ શું? આનો -2 બરાબર -1. તો +1 +1 ફોસ્ફરસ -8 બરાબર -1, તો -6 બરાબર -1, તો -1 + 6, તો 1 ફોસ્ફરસનો +5 ઓક્સિડેશનાંક આવે. તો આ રીતે તમને સૂત્ર આપ્યું હોય તો એમાંથી કોઈ પણનો ઓક્સિડેશનાંક કેમ ગણવો એ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. તો આ રીતે આ ઓક્સિડેશનાંકની ગણતરી કરી શકાય છે. તો આ લખાયું એ ધ્યાન રાખવાનું, અને એના ઉપરથી તમારે જોવાનું છે કે કેમ ઓક્સિડેશનાંક ગણવું. આનું સૂત્ર આપે તો એમાં તમને કોઈ તત્વનું કહી દઈએ સ્પેસિફિક કે ઓક્સિડેશનાંક આનો ગણો, તો કઈ રીતે ગણવું એ ધ્યાન રાખવાનું. વધારે ચર્ચા આગળના લેક્ચરમાં આપણે કરશું.